ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્તવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ એક ગાયત્રી મંત્ર છે અને લગભગ બધાને આવડતો જ હોય છે. પણ ખરેખર આનો ગુજરાતી મતલબ શું થાય જો ખબર હોય તો વિડીયો જોવાની જરૂર નહીં, અને ના ખબર હોય તો વિડીયો જોઈ શકો. ઓમ. ઓમનો મતલબ થાય પરમાત્મા ઈશ્વર. ભૂ. ભૂનો મતલબ થાય દુઃખનો નાશ કરનારા પ્રાણ સ્વરૂપ ભૂ. ભૂનો મતલબ થાય દુઃખ કરતા. સ્વ. સ્વનો મતલબ થાય સુખ સ્વરૂપ આત્મા કલ્યાણકારી. તત. તત્વનો મતલબ થાય તે પરમાત્મા વિશે કહેવામાં આવ્યું છે. સવિતુ. સવિતુનો મતલબ થાય તેજસ્વી સૂર્ય જેવો પવિત્ર. વરેણ્યમ. વરેણ્યનો મતલબ થાય શ્રેષ્ઠ પૂજનીય. ભર્ગ. ભર્ગનો મતલબ થાય પાપનો નાશ કરનારા. દેવસ્ય. દેવસ્યનો મતલબ થાય દિવ્ય દેવતા. ધીમહિ. ધીમહિ એટલે ધ્યાન કરનારા, આપણે ધ્યાન કરીએ છીએ એ અર્થમાં લેવાનું છે અહીં. ધિયો. ધિયોનો મતલબ થાય બુદ્ધિ. યો. યોનો મતલબ થાય એ પરમાત્માના માટે જે પરમાત્મા. ન એટલે કે અમને અમારી. પ્રચોદયાત. પ્રચોદયાતનો મતલબ થાય પ્રેરિત કરો, સન્માર્ગે દોરો. આપણે હવે આ ગાયત્રી મંત્રનો આખો અર્થ પણ સમજી લઈએ. તે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દિવ્ય પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ એ ઈશ્વર અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે એવી આ ગાયત્રી મંત્રમાં પ્રાર્થના છે. આ મંત્રમાં સૌથી મહત્વનો જે શબ્દ છે એ ધિયો છે, બુદ્ધિ. કહેવાનો મતલબ એ છે કે મારી બુદ્ધિને સન્માર્ગે દોરો એવી પ્રાર્થના છે. Anybody can succeed if he takes the right step in the right directions.